નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 14 એપ્રિલથી શુક્ર ગ્રહની સીધી ચાલ કરશે કમાલ। આ 4 રાશિઓ ધનવાન બનશે। મિત્રો તમને જણાવી દઈએ કે 14 એપ્રિલથી શુક્ર ગ્રહની સીધી ચાલને કારણે 12 રાશિમાંથી 4 રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે। તો મિત્રો તમને આ અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। 14 એપ્રિલથી આ 4 રાશિઓ પર માતા ચામુંડાના અસીમ આશીર્વાદ રહેવાનો છે, જેના કારણે આ 4 રાશિઓ ખુશીઓથી ભરપૂર રહેશે। તે 4 રાશિઓના જીવનમાં મોટી સફળતા મળવાની શક્યતા છે। મિત્રો શુક્રદેવ અને માતા ચામુંડાના આશીર્વાદથી 14 એપ્રિલથી 4 રાશિઓ તેમના જીવનમાં સફળતા મેળવવા માટે જઈ રહી છે, જેના કારણે આ 4 રાશિઓ ધનવાન બનશે। મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો 4 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। 14 એપ્રિલથી આ 4 રાશિઓને માતા ચામુંડા અને શુક્રદેવનો આશીર્વાદ મળવાનો છે। મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને સુખ, સંપત્તિ, વૈભવ અને સમૃદ્ધિ વગેરેનો કાર્યક્રમ માનવામાં આવે છે। મિત્રો આ સમય શુક્ર છે તે ઉલટી દિશામાં આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં તેની સીધી ગતિ શરૂ કરશે। મીન રાશિમાં વક્રી થયો હતો, હવે 14 એપ્રિલના રોજ સીધો થઈ જશે। શુક્ર મીનમાં સીધા થવાને કારણે તેની કેટલીક રાશિઓ પર શુભ અને અશુભ અસર પડી શકે છે। મિત્રો જ્યોતિષની ગણતરી મુજબ શુક્રની સીધી ગતિ આ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે। મિત્રો તમને જણાવી દઈએ કે શુક્ર હાલમાં હાજર છે, જો કે હાલમાં આ વખતે અવસ્થા છે અને તે સોમવાર 14 એપ્રિલના રોજ સવારે 6:30 સુધીમાં આવશે। શુક્ર સિદ્ધિ થવાને કારણે આ 4 રાશિઓના જીવનમાં ખુશી આવવાની ખાતરી છે। મા ચામુંડાની શુભ દ્રષ્ટિથી આ સમય આ 4 રાશિઓ માટે ફક્ત ખુશીઓ લઈને આવવાની છે। મિત્રો ચાલો જાણીએ તે 4 રાશિઓ વિશે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા ચામુંડા લખો, જેથી ચામુંડા માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતા ચામુંડાના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે। મિત્રો પહેલી રાશિ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે 14 એપ્રિલે શુક્રની સીધી ચાલ સાથે જ તમે ધનવાન બનવાના છો। મિત્રો આ સમય દરમિયાન શુક્ર પીધા જવાને કારણે તમને માતા ચામુંડાના આશીર્વાદ પણ મળવાના છે। માતા ચામુંડાના આશીર્વાદથી તમે ખુશીઓથી ભરાઈ જશો। તમારા જીવનમાં પૈસાનો ઢગલો થવાનો છે। મિત્રો તમને જણાવી દઈએ કે શુક્રની સીધી ચાલ વૃષભ રાશિના લોકોને ધનવાન બનાવશે। એટલું જ નહીં, વૃષભ રાશિનો સ્વામી શુક્ર પોતે છે। આ પરિવર્તન વૃષભ રાશિના લોકોને ધનવાન બનાવવાનું છે। વૃષભ રાશિના લોકોમાં ભાવમાં થઈ રહ્યું છે, જે સપના, સોશિયલ નેટવર્ક અને આવક સાથે સંબંધિત છે। આ કારણે માતા ચામુંડા અને શુક્રદેવના આશીર્વાદથી આ સમયે વૃષભ રાશિના લોકોના સપના પૂરા થવાની સંભાવના છે, જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો। શુક્ર સીધી ચાલ હોવાને કારણે આ સમયે તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે।
માતા ચામુંડાના આશીર્વાદ તમારા પર છે. તો મિત્રો સમયનો પૂરો લાભ લ્યો. નંબર 2 એ ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે 14 એપ્રિલથી શુક્રની સીધી ચાલ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાની છે. મિત્રો તમને જણાવી દઈએ કે શુક્ર તમારા 3જા ભાવમાં સીધી ચાલ રહેશે, જે અભિવ્યક્તિઓ અને વિચારોનું ઘર છે. તમને હવે તમારા વિચારો વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો. લોકો સાથે તમારું જોડાણ. આ સમયે શુક્રની સીધી ચાલ થવાને કારણે આ સમયે તમને સમાજમાં સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત રહેશો. સમાજમાં તમારું માન સન્માન વચ્ચે તમને પ્રતિષ્ઠા મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે. અને જે લોકો છેલ્લા કેટલાક સમયથી નાણાકીય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેમની સમસ્યા શુક્રદેવના આશીર્વાદથી સમાપ્ત થશે. આ સમય અનુકૂળ બનશે. આ સમયે તમારા સંબંધોમાં મધુરતા આવશે. શુક્રની સીધી ચાલ થવાથી સમય ખૂબ જ સારો રહેવાનો છે. હવે પછીની રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે, એ છે કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે એપ્રિલથી શુક્રનો જાદુ તમારા પર રહેશે. તેની સાથે માતા ચામુંડાના આશીર્વાદ પણ તમારા પર રહેશે. મિત્રો આ સમય દરમિયાન કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે. મીન કર્ક લગ્નના લોકોના 9મા ઘરમાં છે. આવી સ્થિતિમાં આ પરિવર્તન કર્ક રાશિના લોકોના 9મા ધોરણમાં અસર કરશે. તમને તમારા પ્રયત્નોનો યોગ્ય પરિણામો મળવા લાગશે. માતા ચામુંડાના આશીર્વાદથી જે કામ પહેલાં અટકી ગયું હતું તે પૂર્ણ થવા લાગશે. જો તમે કારકિર્દી કે શિક્ષણ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હોવ તો સમય શુભ છે. તમે તે લઈ શકો છો. આ સાથે તમને જણાવી દઈએ કે શુક્રની સીધી ચાલ થવાને કારણે આ રાશિના લોકોના અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો આવી શકે છે. મિત્રો આ સમય તમારા માટે ખાસ ફળતા એ સાબિત થશે. મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ના દો. હવે પછીની ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે 14 એપ્રિલથી શુક્રની ચાલ થવાની તમને ખાસ લાભ થશે. શુક્ર ગ્રહ સીધો થતાં જ તમારા પર શુક્ર ગ્રહનો જાદુ કામ કરવા લાગશે મિત્રો, જેના કારણે તમે માતા ચામુંડાની કૃપાથી સાયામાં આવશો. માત્ર ચામુંડાની કૃપાથી સાયામાં આવતા હશે તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થવાના છે. આ સાથે તમને શુક્રના આશીર્વાદ મળવા લાગશે, જેના કારણે જીવનમાં તણાવ ઓછા થશે અને તમે એક અદ્ભુત જીવન જીવી શકશો. આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ પરિવર્તન તુલા રાશિના 6ઠા ભાગ પર અસર કરશે. આ સમયે વધુ વ્યવહારુ અનુભવ કરશો અને જે કામ પહેલાં અવરોધિત હતું તે હવે શુક્રના આશીર્વાદથી શરૂ થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. માતા ચામુંડાના આશીર્વાદથી કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. જ્યારે આ સમય નોકરી અને પૈસાવાળા લોકો માટે ખુશીઓથી ભરેલો રહેશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.